ખેડાના ડાકોર પાસે આવેલા વિંઝોલ ગામ તરફ જવાના માર્ગ પર આવેલા ગરનાળામાં છેલ્લા ઘણા દિવસોથી કેમિકલ છોડવામાં આવી રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે, જેના કારણે ગરનાળામાં ફીણની ચાદર છવાઈ ગઈ છે। આ સાથે માર્ગ પર દુર્ગંધ પણ મારી રહી છે। તેમ છતાં પણ જેપીસીબીના અધિકારીઓ દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડાના ડાકોર પાસે આવેલા વિંઝોલ ગામ તરફ જવાના માર્ગ પર આવેલા ગરનાળામાં છેલ્લા ઘણા દિવસોથી કેમિકલ છોડવામાં આવી રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે, જેના કારણે ગરનાળામાં ફીણની ચાદર છવાઈ ગઈ છે। આ સાથે માર્ગ પર દુર્ગંધ પણ મારી રહી છે। ત્યારે વર્ષ દરમિયાન 3 થી 4 વખત દૂષિત પાણી છોડવામાં આવતું હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। તેમ છતાં પણ જીપીસીબીના અધિકારીઓ દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર પાસે આવેલા કોલેજથી વિંઝોલ ગામ તરફ જવાના માર્ગ પર ખોડિયાર માતાનું મંદિર આવેલું છે। આ ખોડિયાર માતાના મંદિર પાસે ગરનાળું બનાવવામાં આવ્યું છે। ત્યારે આ ગરનાળું વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવ્યું છે, ને પરંતુ ખાનગી કંપનીઓ દ્વારા ગેરકાયદેસર રીતે ગરનાળામાં દૂષિત પાણીના નિકાલ માટે જોડાણ આપી દેવામાં આવ્યા છે। આ જોડાણો થકી ગરનાળામાં દૂષિત પાણી અને કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું છે, જેના કારણે વિંઝોલ જવાના માર્ગ ઉપર આવેલા તળાવમાં એક પણ ઢોરો પાણી પણ પીતા દેખાઈ રહ્યા નથી, અને બીજી તરફ ગરનાળામાં કેમિકલ છોડવામાં આવતા ફીણફીણ થતું દેખાઈ રહ્યું છે। આ સાથે દુર્ગંધ મારવાને કારણે આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે। ત્યારે આ ગરનાળામાં વર્ષ દરમિયાન 3 થી 4 વખત આવું થયું છે, તેમ છતાં પણ જીપીસીબી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। ઉમરાટ ખાતે આવેલી ખાનગી કંપનીઓ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી કાંસમાં કેમિકલ છોડવામાં આવી રહ્યું છે, ને જેના કારણે ગામમાં આવેલા તળાવમાં કેમિકલવાળું પાણી આવવાને કારણે એક પણ ઢોરા પાણી પી રહ્યા નથી। આ સાથે વર્ષમાં 3 થી 4 વખત કેમિકલવાળું પાણી છોડવામાં આવે છે। જો કે આ અંગે રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી, તેવું ડાકોર નગરપાલિકા પૂર્વ સભ્ય રાજુભાઈ રબારીએ જણાવ્યું હતું। અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણા સૈયદ ચોકડી પાસે સોમવારે મોડી રાત્રે એક અત્યંત કરુણ દુર્ઘટના બની છે। ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપની સામેથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી, જેમાં સારવાર માટે લઈ જવાતા નવજાત સહિત લોકો જીવતા ભળતું થઈ ગયા હતા। આજે સવારે લગભગ 1 વાગ્યાની આજુબાજુ એટલે મધ્યરાત્રિએ મોડાસામાં જે રાણા સૈયદ સ્થળ છે એટલે મોડાસા અને ધનસુરાના વચ્ચે અહીંયા હાઈવે પર એક ખૂબ જ દુઃખદ બનાવ બન્યું છે, જેમાં એક એમ્બ્યુલન્સમાં લોકો જતા હતા ઓરેન્જ હોસ્પિટલ લુણાવાડામાં ડિલિવરી થઈ આ બેનને ત્યાં, અને એમને ત્રીજું બાળક એ હતું। 2 બાળક પહેલાં જ બચી નહીં શક્યા, અને આ ત્રીજું બાળક હતું એટલે ખૂબ કિંમતી અને આશા સાથે આ બાળકને પહેલાં એમને રેફર કરવામાં આવ્યું મોડાસા, અને મોડાસાની હોસ્પિટલથી એમને ઓરેન્જ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું। ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી, જેમાં એક ડૉક્ટર હતા અને સાથમાં નર્સ પણ હતી અને ચાલક હતા ડ્રાઈવર, અને આ 1 દિવસના બાળકને લઈને એમના બાળકના પિતા લગભગ 38 વર્ષના અને એમના જે પરિવારજનો હતા મોટા બાપા અને દાદી એ રીતે હતા। તો રસ્તામાં જે છે આમાં આગ લાગી ગઈ આ જગ્યા પર એમ્બ્યુલન્સમાં, જે પ્રાથમિક દૃષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર એમાં હતું એ ફાટી ગયું, અને હજુ તપાસ ચાલે છે। પીએમ પણ અત્યારે ચાલી રહ્યું છે। એમાં આ જે નવજાત 1 દિવસના બાળક હતા એ અને એમના પિતા અને ડૉક્ટર અને નર્સ
જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, જેમાંથી ડૉક્ટર હિંમતનગરના હતા, વતની ચિઠોડા ગામના, અને પહેલાં નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા. આ 4 લોકોનું એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે. સ્થળ પર જ અમે અત્યારે છીએ. સ્થળ પર પીએમ સ્થળ પર જ ચાલી રહ્યું છે. આ જે 2 લોકો છે જે સિનિયર સિટીઝન્સ, એ લોકો સારવાર હેઠળ સાર્વજનિક હોસ્પિટલમાં છે. એ 3 લોકોનું આબાદ બચાવ થયું છે. ડ્રાઈવર જે છે એ જતા રહ્યા છે, એ બચી ગયા છે. એટલે અમે એમની પીએમ અત્યાર સુધી ચાલે છે અને ખૂબ જ કરુણાંતિકા એ બની છે. ગઈકાલે રાત્રે લગભગ 12:45ની આસપાસ મોડાસાથી જે અમદાવાદ હાઈવે જાય છે બાયપાસ, ત્યાં મોડાસા ટાઉનથી લગભગ 2 કિલોમીટરની દૂર એક એમ્બ્યુલન્સ જે ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદથી આવેલી અહીંયા તાજું જન્મેલું એક બાળક લુણાવાડા એનો પરિવાર લઈ અને અમદાવાદ રિફર કરેલું હતું. એટલે અમદાવાદ લઈ જઈ રહ્યા હતા. એ દરમિયાન કોઈ પણ કારણસર, ટેકનિકલ કારણ હોય કે બીજું કોઈ પણ કારણ હોય, એક કારણસર એમ્બ્યુલન્સમાં પાછળની જગ્યાએ આગ લાગી. પાછળ જે 4 લોકો બેઠા હતા એ ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ છે. અને જે આગળની સીટમાં જે 3 લોકો બેઠા હતા એ 3 ઇન્જર્ડ છે. ટોટલ 7 લોકો આમાં સવાર હતા અને આગળની પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે. વડોદરામાં આવેલા કરજણ શહેરમાં ગતરોજ તારીખ 17/11/2025 સોમવારના રોજ કરજણ નગરપાલિકા મહિલા પ્રમુખના પતિના રૂપિયાની લેવડ દેવડ કર્યા હોવાના સ્ટ્રિંગ ઓપરેશન કરી વિડીયો ઉતાર્યો હતો. बापू की क्या हुआ यार? बापू तो व्यवहार कितना दिया? है जी? कितना पैसा दिया? व्यवहार तो भाई ने दिया है, कितना दिया? पता नहीं उसी ने दिया है। कल तो तुम ही बात कर रहे थे। मैं तो आया था ना, उससे इसलिए बात कर रहा था। मैं कहा हैं? सच बोल दो। नहीं बता दो रहा हूँ आपसे, नहीं बता रहा। आपको धंधा करना है तो सच बोल दो। वरना हम बंद करवा देंगे अभी। हाँ, आपको करना ही हर साल करते हो आप। दिया है तो दिया है, सब बोल दो जो भी दिया है। भाई नहीं बोल रहा है, भाई झूठ बोल रहे हैं। नहीं वो बात तो उससे भी अब कितने की बात हुई वो? आपसे बता दूं फिर? हैं? बताना पड़ेगा। हाँ, बताना पड़ेगा। वरना ये टाइम नहीं चलेगा। 30,000 रुपये 30,000 दोनों ने? हाँ भैया। अब जब आप ये बोल रहे हो, दोनों तंबू वालों ने बताना पड़ेगा। झूठ क्या बोल रहे हैं? झूठ क्या बोल रहे हैं? वो तो बताना ही सही पड़ेगा। बात है। अब आपसे झूठ बोलेंगे फिर आप बोल रहे हो भैया। ना वो अच्छा किया, वरना गलत है मैं भैया। अभी इसको। नहीं भाई, बताना पड़ेगा ना, जब आप मैन आदमी हो आपसे बताना पड़ेगा। किसने? जयकर भाई ने लिया? जाकर बापू हाँ जयकर बापू बापू। बापू हैं जो उन्होंने। पहले तो हमारा एक का ही हुआ था, फिर उन्होंने क्या करा, इस भाई को भी दे दिया, मेरे को भी दे दिया तो है। जयकर बापू थोड़ी प्रमुख है। पैसा दोनों ने, उनकी मिसेज है ना, बात हुई होगी। उनकी मिसेज है ना, बापू बोलते हैं हाँ, उसको। उसकी मिसेज है। हाँ मिसेज है ना उनकी। क्या नाम है प्रमुख का, पता है आपको? हाँ जी, मेरे पास क्या? नंबर भी है उनका। आदित्य क्या नाम है उनका? लगा उनको कि वो इलाहाबाद। दूसरे लोग पैसा लेने आए, ऐसा बोलो। इसको बोलो कि पालिका वाले सदस्य पैसा लेने आए हैं। वो हमसे किसको? बोल- इलाहाबाद को बोल रहे हो? किसको बोल रहे हो? इलाहाबाद को ही फोन करो ना, प्रमुख श्री को ही। ये तो नंबर है તમે વાત કરો. તો હું કઈ કરું છું? વાત તો કરું જ પડશે ને. यार माई तो बोलदार नहीं ला। તમે વાત તો કરો યાર હવે કે ભાઈ તે આને પેલા હું લીધું અને કેવી રીતે અમને વિશ્વાસમાં તો લેતા નહીં. હવે પૂછો તો ખરા પણ ફોન ઉપર. હાલો ગોકુલભાઈ બોલું. બોલું કેમ છો? અરે ભાઈ એને કોઈ હેરાન જ નહીં કરતું. મારે ખાલી એ જ જાણવું છે કે અમારા પાલિકાવાળાએ કંઈક પાલો નહીં પાડ્યો ને. અરે અમારે તમારે કોઈ જોડે જ મતલબ યાર, મારે પાલિકાવાળા તમે પાલો ધંધો ના કરો. પાડી જવા कम જોઈએ. जाओ। ऐसे भी है ना। પાલિકામાં કઈ વાત થઈ તમારે? हाँ बस वही हमको वही जानना है। હા भैया हमारे से पैसे लेकर लगवाए। બરોબર છે. सभी जगह पे चलता है ऐसा।
ઓકે. ના ના એનો વાંધો નહીં. અમારે તો શું છે કે પાલિકાવાળા ખોટા કોઈ ગરીબને હેરાન ના કરવા જોઈએ, સમજ્યા તમે? ઓકે ઓકે ઓકે. चलो पालिका આની જોડે વાત તો કરો. पालिका જઈએ ને હું રૂબરૂ જ ખબર પડો ને કઈ બીજું બોલશે આપણે. ગઈકાલે જે વિડીયો વાયરલ થયો છે નગરપાલિકા પ્રમુખનો, એ વિશે શું કહેવું તમારે? હવે આ નગરપાલિકામાં અત્યારે જે ચૂંટણી પાંચ છે એનીમાં ઘણા બધા સભ્યો જે હોદ્દેદારો છે, આજે પ્રમુખ એ પોતે જ બહુ મોટા ભ્રષ્ટાચારી છે. કારણ કે હાલમાં જે વિડીયો વાયરલ થયો છે એની અંદર શાસક પક્ષના જે અત્યારે મેમ્બરો જે ચૂંટાયેલા છે બીજેપીમાંથી, એ લોકોએ પોતે જ આ સ્ટિંગ ઓપરેશન કરેલું છે. અને એમાં દુકાનદાર પોતે એવું કહે છે કે જયકરભાઈને અમે 30,000 રૂપિયા આપ્યા છે. આવા તો અનેક દાખલાઓ છે. આ બાબતે મેં ચીફ ઓફિસરનું પણ અગાઉ ધ્યાન દોરેલું આ પથારાવાળાઓ બાબતે કે સાહેબ આ બાબતે ધ્યાન આપો, પરંતુ ચીફ ઓફિસરને પગાર સિવાય બીજા કશામાં રસ છે નહીં. એવી જ પરિસ્થિતિ અત્યારે વિરોધ પક્ષ છે, આમ આદમી પાર્ટીના 8-9 મેમ્બર ચૂંટાયેલા છે. વિરોધ પક્ષના મેમ્બરોએ આની ઉગ્ર રજૂઆત કરવી જોઈએ. ઉચ્ચ કક્ષાએ પણ અગાઉ પણ આ પ્રમુખશ્રી સામે એક અવિશ્વાસની દરખાસ્ત આવેલી અને તે છતાં પણ ભાજપે ફરીથી એમને પ્રમુખનો મેન્ડેટ આપી અને પ્રમુખના જવાબદાર હોદ્દા પર આમને બેસાડેલા છે. ખરેખર ભાજપે વિચારવું જોઈએ, ભાજપના પદાધિકારીઓ અને હોદ્દેદારો જે ઉપરથી આવે છે નિરીક્ષકો, એ લોકોએ પણ વિચારવું જોઈએ કે ભાઈ અગાઉ આ બેન સાથે શું થયેલું હતું. પરંતુ નગરપાલિકામાં એ કશી વસ્તુ નગરપાલિકામાં ભાજપ આ બાબતે કશું ધ્યાન દેતું નથી. હમણાં લગભગ 3 દિવસ પહેલાં અહીંયા કનુબા ઉદ્યાન છે, કનુબા ઉદ્યાનની અંદર ભાજપના માજી મહામંત્રી પ્રદીપસિંહ રાજ દ્વારા એક વિડીયો મૂકવામાં આવેલો. એમાં કરોડોના ખર્ચે એ ગાર્ડનનું પણ બ્યુટિફિકેશન કર્યું છે અને એમાં જે બોકડા મૂકેલા છે, બોકડાની અંદર ખરેખર જે બેસવાની સીટ છે અને પાછળ અડેરવાની સીટ છે એમાં ફક્ત અને ફક્ત ફાઇબર વાપરવામાં આવેલું છે અને એવા ઘણા બધા બોકડાઓ ત્યાં તૂટી ગયેલા છે. આ બાબતે ભાજપના મહામંત્રીશ્રીએ પણ અગાઉ રજૂઆત લગભગ 3 દિવસ પહેલાં કરેલી, પરંતુ નગરપાલિકા આ બધું ખરું ને પેલા બેરા બોબડાની જે સરકાર હોય ઓંધળાની એ ટાઈપનું ચાલે છે. ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર કરવો છે, આપણે વિકાસમાં કોઈ રસ નથી. હાલની પરિસ્થિતિ તમે જુઓ તો અહીંયા જૂના બજાર જનતાનગર વિસ્તારમાં જે ગરનાળું બનાવવામાં આવેલું છે, એ ગરનાળાની આજુબાજુમાં પણ રોડ એટલો બધો બિસ્માર છે કે નાની મોટરસાઇકલોવાળા, એક્ટિવા છે, નાની મોપેડોવાળા એ પડી જાય એવી પરિસ્થિતિ છે. આ બાબતે પણ અગાઉ ધ્યાન દોરવામાં આવેલું, પણ તે પણ કશું થતું નથી. આપનું નામ શું? મારું નામ હર્ષદસિંહ ગોહિલ, કરજણ શહેર કોંગ્રેસ પ્રમુખ. છોટાઉદેપુરના બાવીજેતપુરના તૂટી ગયેલા સિહોદ પુલ તેમજ ડાયવર્ઝન ઉપર આવી દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ મુલાકાત લઈ સરકારી ડાયવર્ઝનને સત્વરે બનાવવામાં નહીં આવે તો નેશનલ હાઈવે નંબર 56ના રસ્તાને બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો જે નેશનલ હાઈવે પસાર થાય છે, આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારત નદી પર જુલાઈ 2023ના રોજ બ્રિજ તૂટી પડ્યો અને ત્યારબાદ સ્થાનિક જનતાએ અનેકવાર રજૂઆતો કરી. શરૂઆતમાં ડાયવર્ઝન બનાવવાના નામે 2,34 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો. ફરી 2025માં 4 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો અને આજ દિન સુધી નવો બ્રિજ બનાવવામાં આવ્યો નથી, જેના કારણે અહીંની જનતાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. અને જનતાએ પોતાના ખર્ચે અહીં 5 વખત ડાયવર્ઝન પોતાના ખર્ચે બનાવ્યો છે અને વારે ઘડીએ સુખી ડેમનું પાણી છોડીને એને તોડી નાખવામાં પણ આવે છે. તો પ્રશ્ન એ થાય છે કે અહીંયા એટલા સાંસદ મોટી ફાંકા ફોજદારી કરે છે, એમના ધારાસભ્ય ફાંકા ફોજદારી કરે છે. તમારી સરકાર છે 30 વર્ષથી, 3 વર્ષ થઈ ગયા, જનતા હેરાન થાય છે, 35 કિલોમીટર ફરીને આવે છે, તમને એક બ્રિજ નથી બનાવાતો. અમે જનતા વતી અહીંયા આવ્યા છે, મુલાકાત લીધી છે અને અમે નેશનલ હાઈવે ઓથોરિટી એ અધિકારીઓ અને નેતાઓને કહીએ છીએ, સરકારને કહીએ છીએ, જો તાત્કાલિક ધોરણે આ કામગીરી જો ચાલુ કરવામાં નહીં આવશે તો નેશનલ હાઈવે 56ની જે કામગીરી ચાલુ થયેલી છે એને અમે અટકાવીશું. કેમ કે જ્યારે વડાપ્રધાન આવવાના હોય, મુખ્યમંત્રી આવવાના હોય, રાતોરાતો કામ થઈ જાય. 3 વર્ષ થઈ ગયા
અહીંયા જે પબ્લિક હેરાન થાય છે એ કોઈ ધારાસભ્ય જોવા નથી આવ્યું, કોઈ સાંસદ જોવા નથી આવ્યું અને મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે. એટલે હવે અમે ચલાવવાના નથી. અમને નવો પુલ જોઈએ, નવું ડાયવર્ઝન જોઈએ અને નવો બ્રિજ બને ત્યાં સુધી ડાયવર્ઝન કાર્યરત હોવું જોઈએ. અને જે પણ લોકોએ 6 કરોડ 34 લાખના અહીં બિલો બનાવ્યા છે એટલું કામ નથી થયું, એની પણ તપાસ થવી જોઈએ એવી અમારી માગણી છે. સ્થાનિક ધારાસભ્ય આજ દિવસ સુધી 3 વર્ષથી જોવા નથી આવ્યા. અહીંયા બધા જ આગેવાનોને મેં પૂછ્યું, એમણે કીધું કે અમે તો સાંસદને મળ્યા, ધારાસભ્યને મળ્યા, પણ કોઈ જોવા નથી આવ્યું. 3 વર્ષથી હાલાકીનો સામનો કરે છે પ્રજા. ત્યારે 35 કિલોમીટરનો રસ્તો ફરીને જનતા જ્યારે હેરાન થતી હોય અને પોતાની સરકારમાં આ સાંસદ આ ધારાસભ્યનું કંઈ ઉપજતું ના હોય ત્યારે જનતાએ હવે આવનારા દિવસોમાં વિચારવાનું રહેશે. સાહેબ, આ જે કાચું ડાયવર્ઝન છે એની પર અધિકારીઓ અને નેતાઓ જાય છે તો એ શરમજનક વાત ના કહી શકાય. જે જનતાના પૈસે સ્વયંભૂ લોકોએ શ્રમદાન કરીને ડાયવર્ઝન તૈયાર કર્યું છે, હવે એના પરથી સાંસદ અને ધારાસભ્ય જતા હોય તો એમને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. તમારી સરકારમાં તમે આટલું નથી કરાવી શકતા કે જનતાએ પોતાના ખર્ચે આ બધું કરવું પડે? અહીંયા આટલી બધી લાખો મેટ્રિક ટન રેતી નીકળે છે, બરાબર? અહીંયા આટલી મોટી રેતી રોયલ્ટીની ગ્રાન્ટ આવે છે, DMA ફંડ આવે છે. એ તમારે અધિકારીઓ, એજન્સીઓ, કોન્ટ્રાક્ટરો સાથે મળીને નેતાઓએ માત્ર કમિશનો જ ખાવાના છે? આજે જનતા હેરાન થાય છે, ક્યાં છો તમે બધા? તમારી સરકારમાં કેમ તમે રજૂઆત નથી કરી શકતા? કેમ તમે માગી નથી શકતા? એટલે હવે અમે આવી ચલાવવાના નથી. ઉગ્ર આંદોલન થશે. જો સત્વરે આ કામગીરી ચાલુ નહીં કરશે, નેશનલ હાઈવે 56ની કામગીરી અમને અટકાવવાની ફરજ પડશે તો અમે અટકાવીશું. ચેતરભાઈ, સૌથી મોટો એક સવાલ તો એ છે કે 2 વખત જે સરકાર દ્વારા બનાવવામાં આવેલું ડાયવર્ઝન જે હતું એની ગુણવત્તા યોગ્ય ન હોવાને કારણે એ 2 વખત ધોવાણ થયું છે. અત્યારે પણ જે ગયા વખતે જેણે બનાવ્યું હતું એ જ કોન્ટ્રાક્ટર અને એ જ ટેન્ડરની અંદર ફરી એ જ ગુણવત્તાયુક્ત બનાવવાનું, એ જ ગુણવત્તા સભર. તમે વિચાર કરો, 6 કરોડ ને 34 લાખના એ લોકોએ ડાયવર્ઝનના નામે પેમેન્ટની ચૂકવણી કરી છે. અહીંયા આપણે ઊભા છે, માત્ર ને માત્ર રેતી ભરી દેવામાં આવી છે, મંટોળું ભરી દેવામાં આવ્યું છે અને ભૂંગળા નાખવામાં આવ્યા છે. 6 કરોડ 34 લાખમાં તો સારો બ્રિજ બની જાય. પણ અહીંના નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ સાથે મળીને આ ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો અહીંયા પૂરો પાડ્યો છે. હવે અમે ચલાવવાના નથી. અમને તટસ્થ કામગીરી જોઈએ. પ્રજાના ટેક્સના પૈસા જે ગ્રાન્ટ વપરાય છે અને એમાં ભ્રષ્ટાચાર થાય છે એની બી તપાસ થવી જોઈએ. આજે જે જનતાએ પોતાના ખર્ચે ડાયવર્ઝન બનાવ્યા છે, 5 વખત પોતાના ખર્ચે બનાવ્યા છે અને એ જનતા એના પરથી જાય છે, ત્યારે અહીંના નેતાઓએ શરમ આવી જોઈએ. અહીંના નેતાઓને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. જામનગર કાલાવડ નાકા બહાર આવેલા પુલ રિપેરિંગ મુદ્દે કોર્પોરેટરે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. પોલીસે આંદોલન શરૂ કરતા જ કોર્પોરેટરની અટકાયત કરી હતી. લોકોની સહી ઝુંબેશ કર્યા બાદ આ પુલને જ્યારે મંજૂર કરવામાં આવ્યો છે, છેલ્લા 6 માસથી આ પુલ મંજૂર થઈ ગયેલ છે. 20 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલ મંજૂર થઈ ગયેલું છે અને તેની તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોવા છતાં શા માટે આ પુલનું કામ શરૂ નથી કરતા તે જ નથી સમજાતું. માત્ર ને માત્ર ભેદભાવ સિવાય આનું કોઈ બીજો કોઈ કારણ ન હોઈ શકે, મને એવું લાગી રહ્યું છે. અને ગઈકાલે જે અકસ્માત થયો, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા દ્વારા જે આ પુલની જે પરિસ્થિતિ છે કે તેની ઉપર ભારે વાહનો ન જઈ શકે તેની માટે જે બંને સાઈડ બેરિકેડ મૂકવામાં આવેલા છે. એક નાની એવી ઠોકરથી આ આખું જે લોખંડના સ્ટ્રક્ચર છે તે કાલે નમી પડેલા અને સદનસીબે કોઈ દુર્ઘટના ના બનેલી. પણ જો કોઈ દુર્ઘટના બને અને કોઈ પણ જાનહાની થાય તો તેની જવાબદારી કોણ લે? 2 થી 3 કલાક સુધી અમે અધિકારીઓને ફોન કરેલા, પણ અધિકારીઓ અહીંયા 2 થી 3 કલાક પછી આવેલા અને પછી કામ શરૂ કરેલું. તો આટલી મોટી જવાબદારી આ અધિકારીઓની જવાબદારી નથી થતી. ગઈકાલે જે પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગના સાહેબ છે, રાજીવ જાની સાહેબ, એમને એવું કીધું કે એમને મિટિંગમાં છે, કદાચ અત્યારે જે મુખ્યમંત્રી સાહેબ આવેલા છે એની વ્યવસ્થા એમને વધારે મહત્વની છે, લોકોની મહત્વની નથી. એટલે આજે અમારે ના છૂટકે અહીં રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું છે. અને આજે અમે આ રસ્તા રોકો આંદોલન કરેલું છે એ માત્ર ચીમકી છે. જો આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે આ કામ શરૂ થાય તો અમારા દ્વારા
વધારેમાં વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. દ્વારકાના જામ ખંભાળિયામાં એક સિરિયન નાગરિકને વિઝા અવધિ પૂર્ણ થયા બાદ પણ 1 વર્ષથી ગેરકાયદેસર રીતે રહેતા ઝડપી પાડવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લા એસઓજી પોલીસે આ કાર્યવાહી કરી હતી. આ મામલે તેને મદદ કરનાર એક શાળા સંચાલકની પણ અટકાયત કરવામાં આવી છે. જે હાઈ એલર્ટ હતું એ દરમિયાન અમારી પોલીસની ટીમો પેટ્રોલિંગમાં પણ હતી અને એ ઉપરાંત પણ અમારી એસઓજીની ટીમને એક બાતમી મળેલી કે કોઈ વિદેશી નાગરિક વસવાટ કરી રહ્યો છે. જે સંદર્ભમાં અમારી ટીમે તપાસ કરી અને ચેક કરતા સિરિયન નાગરિક અલી સન ઓફ કામેલ અલી, જે સિરિયાનો રહેવાસી છે, તે પ્રેસિડન્ટ સ્કૂલના સંચાલક જે માહી ઉર્ફે મૈપતભાઈની સાથેથી મળી આવેલ છે અને તેઓની પૂછપરછ દરમિયાન તે સિરિયન નાગરિક છે અને 2019માં અહીં વિઝા લઈ અને સ્ટડી કરવા માટે મારવાડી સ્કૂલની અંદર આવેલો અને એનું સ્ટડી 2023માં પૂર્ણ થયેલ. ત્યાર પછી એને વિઝા ન મળતા એ વિઝા માટે પ્રયત્ન કરેલો, પરંતુ વિઝાને મળેલ નહીં અને તે દરમિયાન તે રાજસ્થાનની પણ મુલાકાત લીધેલી વધુ સ્ટડી માટે, પરંતુ વિઝા ન મળવાને કારણે ત્યાં એને સ્ટડી કરવા માટે મનાઈ કરવામાં આવેલી અને તેઓને દેશ છોડી અને સિરિયા જવા માટે પણ કહેલ, પરંતુ તે સિરિયા ગયેલ નહીં અને અહીં ગુજરાતમાં આવી અને પોતે ટિન્ડલ એપ્લિકેશન છે જે LGBT કોમ્યુનિટી ચલાવતા હોય છે અને પોતે પણ એવી પ્રવૃત્તિમાં ઓતપ્રોત હોય જેથી મૈપતભાઈ જે ઉર્ફે માહીના સંપર્કમાં આવેલ અને પોતાનું સ્ટડી પણ રાજકોટમાં થતું ન હોય જ્યારથી જેને લઈ અને તે રાજકોટ છોડી અને જામ ખંભાળિયાની અંદર પ્રેસિડન્ટ સ્કૂલ છે જે મહિપતભાઈની, તેમાં તેની સાથે છેલ્લા 2 વર્ષથી રહેતો હોય એવું લાગે છે અને અવારનવાર પોતે રાજકોટ પણ જતો હોય અને હાલમાં તે ત્યાંથી મળી આવેલ છે. તેના વિરુદ્ધમાં ફોરેનર્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને બંનેને અટક કરવામાં આવેલ છે. પ્રાથમિક તપાસમાં એવું જોવા મળે છે કે પોતે સ્ટડી કરવા માટે જ આવેલો હોય, પરંતુ બીજો કોઈ આશ્રય સ્થાન ન હોય અને પોતે તેની સાથે જે LGBT પ્રકારના સંબંધો એને માહી સાથે હોય, જેથી માહી એને આશ્રય પણ આપેલો અને નાની મોટું કામ કરી અને સ્કૂલમાં એને મદદ કરે, જેના બદલામાં એને થોડા ઘણા પૈસા એને વાપરવા માટે આપતા હોય, જેથી બીજો કોઈ એને પોતાને આશ્રય સ્થાન ના હોય, તેથી આની સાથે રહેલો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે. પરંતુ અમે એની હજી સઘન પૂછપરછ કરીશું. એના બેંક એકાઉન્ટ, એની બીજી તમામ ફોન છે એની ફોરેન્સિક પણ કરાવશું અને આગળની જે કંઈ તપાસમાં ખુલે એ અમે કરીશું. સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપોનિક વીડ એટલે કે હાઇબ્રિડ ગાંજા સાથે આંતરરાષ્ટ્રીય આગમન કરનાર મુસાફરની ધરપકડ કરાઈ છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX263 દ્વારા બેંકોકથી સુરત આવી રહેલા જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પર સુરત CB, DCB કસ્ટમ અને CISF દ્વારા સંયુક્ત કામગીરી કરી ઝડપી લેવાશે. સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સના વિરુદ્ધમાં જો મુહિમ ચલાવવામાં આવી રહી છે અને એને જ ભાગરૂપે છેલ્લા 1.5 માસથી જો ક્રાઇમ બ્રાન્ચના ટીમ એક વર્કઆઉટ કરતી હતી, જેમાં ઇન્ફોર્મેશન હતી કે અમુક જો દેશના સ્મગલરો છે જો અલગ અલગ એરપોર્ટ ઉપર આપણા અન્ય દેશો ખાસ કરીને ક્યારે દુબઈથી, ક્યારે જો બેંકોકથી, બાંગ્લાદેશથી અલગ અલગ જગ્યાઓ ઉપરથી જો આ લોકો સ્મગલિંગના માધ્યમથી અલગ અલગ એરપોર્ટો ઉપર જો નાર્કોટિક્સના જથ્થા લઈને આવે છે અને એને જ ધ્યાન રાખીને જો પૂરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ DCP ક્રાઇમ રોજિયાના નેતૃત્વમાં અને ડુમસ પોલીસ એર જો કસ્ટમ જો એર ઇન્ટેલિજન્સ યુનિટ છે, CISF, આ બધાના સંકલનમાં ગઈકાલે એર ઇન્ડિયાની ફ્લાઇટ જો બેંકોકથી આવી સાંજે 7:40 વાગે, એમાં એક વ્યક્તિ જેના નામ છે જાફર ખાન, મોબાઈલવાલા તરીકે નામથી ઓળખાય છે. આ મુંબઈના મુંબ્રાના રહેવાવાળા છે
અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે, હેન્ડબેગમાં નાર્કોટિક્સનો જથ્થો છે એવી ઇન્ફોર્મેશન આપણને મળી હતી. એના આધારે જો ગઈકાલે સમગ્ર જો કમ્બાઇન્ડ ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા, તો બેગમાંથી જો એના પાસે 2 બેગો હતી, એક ચેકિન બેગેજ હતા, બીજા એના પાસે હેન્ડ બેગ હતા, ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા. લેડીઝ પર્સમાં લગભગ 2 પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળા જો, અને સાથોસાથ ત્યાં એક બાળકો માટે જો રમવાના રમકડા હોય છે, આ અંદરના એના બોક્સ ખાલી હતા. આ બોક્સમાં બીજા જો પેકેટો મળા, કુલ મળાઈને 8 પેકેટ જેટલા જો આપણા હાઇબ્રિડ ગાંજા, જેના સાયન્ટિફિક નેમ હાઇડ્રોવીડ તરીકે એના ઓળખવામાં આવે છે. આ મળા જેના વેટ કરતાં જો કરીબ 4 કિલોગ્રામથી વધુ ના વેટ છે એના, અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફ से માન્ય છે એના 35 લાખ રૂપિયા જો પર કેજી છે. તો આ રીતે કહીને 1,41,00,000 રૂપિયાના મુદ્દા માલના ગાંજા જો હાઇબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે. અને આ આરોપી છે જેના ઉંમર 56 વર્ષની ઉંમર છે, અને આ એકદમ ફ્રિકવન્ટ જો ફ્લાયર બી છે. 27-28 વખત આ જો અલગ અલગ આમાં દેશોમાં ગયા, અને દેશોમાંથી જો આ દર વખતે જાય છે તો ક્યારેક ગોલ્ડની સ્મગલિંગ, જેના પૂછપરછમાં અત્યારે નીકળ્યા છે કે ગોલ્ડની સ્મગલિંગ કરે છે, મોબાઈલની સ્મગલિંગ કરે છે, अलग अलग जो बहुत महंगा जो अपना जो प्लेइंगના जो સાધનો હોય છે એના સ્મગલિંગ કરે છે, નાર્કોટિક્સ સ્મગલિંગ કરે છે. અને આ જ પ્રક્રિયાના ભાગરૂપે એના બીબી છે, એના જો પત્ની છે, નુસરા બેગ કરીને એના પત્ની છે, જો બુસરા બેગમ કરીને પત્ની છે, જો જૂનના મહિનામાં બેંગ્લોર એરપોર્ટ ઉપરથી 7 કિલોગ્રામ अपना हाइब्रिड गांजा સાથે પકડાયા હતા. આ જો જેલમાં છે, તો એને જ પૂરા જો પરિવાર આ પ્રકારના જો કૃત્યોમાં લાગેલા છે. અને અત્યાર સુધી જો એના પાસપોર્ટ અને બીજા જો અમે લોકો વિઝાઓ વગેરેના માહિતી ચેક કરવા જોઈએ, તો એમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન જો દુબઈ और बांग्लादेश 6 वक्त જઈ ચૂક્યા છે જો, અને થાઈલેન્ડ, ઓમાન में 2 વખત, સઉદી અરેબિયા, કંબોડિયા, બહેરીન વગેરે દેશોમાં બી આ એક વખત જઈને આ જ સ્મગલિંગની પ્રક્રિયાઓ હાથ ધરેલી છે જો. તો અત્યારે આ જો ચૂંકી કેરિયર તરીકે આ ઉપયોગ કરવામાં આવે છે એના જોઈએ, અને એક ખેપ આવે તો ખેપ પ્રમાણે એના રકમ 1 લાખ રૂપિયા તક જો પર ખેપના રકમ એના મળે છે જોઈએ. જ્યારે લઈ આવે, અને એના મોડસ ઓપરેન્ડી પણ આ પ્રકારના છે કે જ્યારે આ પ્રકારના માલ લઈને આવે છે, કોના આપવાના છે એના જ ફોટોગ્રાફ જો સામેવાળા વ્યક્તિને આપવામાં આવે છે. ફોટોગ્રાફ્સ વિથ બેગ, આ એના એ મોડસ ઓપરેન્ડી પ્રમાણે એરપોર્ટ ઉપર બહાર આવીને ઊભા થઈ જવાના. એના ફોટો આઈડેન્ટિફાઈ કરીને કોઈ વ્યક્તિ આવશે અને એનાથી બેગ લઈને જતા રહેશે, અને એના જો પૈસા છે, આ પૈસા જો લાખ રૂપિયા તો હોય છે, આ એના મળી જશે જોઈએ. તો આ જો ગઈકાલે જો મળા, તો અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જો ગુના દાખલ કરીને કાર્યવાહી કરી રહી છે. અને આગળ ક્યાંક લિંકેજ છે, કે આ રહેવાસી મુંબઈને છે, પરંતુ આ વખતે આ સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો ઉપયોગ કરેલા છે. તો બીજા પૂરે લિંકમાં ક્યાં ક્યાં છે, કોણ છે, ક્યાં જવાના હતા માલ જો આ બધા જો ક્રાઇમ બ્રાન્ચની ટીમો જો એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. આ જો હાઇબ્રિડ ગાંજા જો હોય છે, આ નોર્મલ ગાંજા કરતાં અલગ હોય છે. बिना માટીના એના છોડ ઉગાડવામાં આવે છે, અને આ એના બહુ શક્તિશાળી ગાંજા હોય છે. તો અત્યારે લોકોમાં બહુ પ્રચલન જો ડ્રગ યુઝર છે એમાં છે. એના કિંમત 35 લાખ રૂપિયા પર કેજી હોય છે, જેના લીધે અત્યારે અલગ અલગ જગ્યાઓ પર એની સ્મગલિંગ ચાલે છે. એ સુરત શહેર પોલીસ પૂરી મક્કમ છે કે આ પ્રકારના કોઈ પણ એક્ટિવિટી આપણે સુરતમાં નથી થવા દેવાના. સર, આટલી સુરક્ષા હોય છે છતાં આ રીતે આટલી સ્મગલિંગ કરી ચૂક્યો છે, તો કઈ રીતે એ આખું એનું મોડેસ હતી કે સુરક્ષાને ઘેરો તોડીને બહાર નીકળી જતો? નહીં, આમાં જ્યારે જ્યાં એરપોર્ટ લઈને આવે છે, તો એમાં પેકેટ આ લોકો આ પ્રકારના પેકેટ કરે કે પર્સ હોય, રમકડા હોય, આ પ્રકારના સાધનોમાં મૂકીને લઈ આવે છે. ત્યારે જો અલગ અલગ જુદા જુદા એરપોર્ટ ઉપર જો અલગ અલગ યુનિટ્સ હોય છે, કસ્ટમના અલગ યુનિટ હોય છે, જો ચેક કરતી હોય છે. લેકિન ક્યારેક જો એક્સરે મશીન વગેરે બધા સામાનો જતા હોય છે, તો એના માટે જો અમારા લોકોની ઇન્ફોર્મર જો નેટવર્ક હોય છે, આ જ ભાગરૂપે જો બેંગ્લોર એરપોર્ટ ઉપર બી 7 કેજી એના વાઇટ પકડાઈ જોઈએ 7 કેજી સાથે. તો આ લોકો એરપોર્ટ ઉપર આ બધા પેપર બી વાંચ્યો છે, ઇલેક્ટ્રોનિક મીડિયમ બી આવતા રહે છે કે ઘણા એરપોર્ટ ઉપર જો આપણા અમદાવાદ એરપોર્ટ બધી યુનિટ્સ પકડતી રહે છે. એ ક્યારે સક્સેસફુલી થઈને નીકળી પણ જતા હોય છે. ક્યારે ગોલ્ડ લઈ આવે, ક્યારે મોબાઈલ લઈ આવે, અને મેક્સિમમ વખત જો આ નાર્કોટિક્સ લઈને આવેલા છે.
અત્યારે એના પૂછપરછ ચાલુ છે. ત્યાં બેંકોકમાં અમુક લોકો છે જે ઇન્ડિયામાં અને બીજી જગ્યાએ જો સ્મગલ કરવા માટે જો આ લોકો આ પ્રકારના કેરિયર્સ યુઝ કરતા રહે છે. જાફર બી આ પૈકી એક કેરિયર તરીકે છે જો અને એના બી આપણા નામ છે. આગળ ઇન્વેસ્ટિગેશન જો ચાલુ છે તો અમે જો બી અલગ એજન્સીઝ કેન્દ્રીય એજન્સીઝ હોય છે જેના માધ્યમથી કરી જેના અત્યારે નામ આપણા નહીં બતાવી શકીએ. લેકિન ક્રિમિનલ હિસ્ટ્રી શું છે અને શું અત્યાર સુધી જે રીતે આ સ્મગલિંગ કરે છે પાસપોર્ટ શા માટે જપ્ત નથી કરવામાં એના વિરુદ્ધમાં ત્યાર સુધી જો અમે લોકોના પૂછપરછમાં બોમ્બેમાં એના વિરુદ્ધમાં 2 કેસીસ છે જો લેકિન અત્યારે આ કેસીસ મુંબઈ પોલીસ સાથે કરીએ છીએ. ગઈકાલે રાતથી બધા ચાલે છે. એના મુંબઈમાં ટ્રોમ્બેમાં એક ગુના મારામારી ગ્રીવિયસ હર્ટ 326 આઈપીસીના દાખલ થયા છે અને બીજા એના ઉપર જો ચોરીના જો એમઆઈડીસી પોલીસ સ્ટેશન છે મુંબઈમાં 2 ગુના છે. લેકિન અત્યારે બીજા ગુનાઓ માટે બી અત્યારે તપાસ કરી 2 ગુનાના આરોપી છે આજે અને આ બંને થોડા જૂના ગુનાઓ છે એના ઉપર. જનરલી શું થાય છે કે આ જો ગુનાઓ એના ઉપર દાખલ થયા હતા 2012 વગેરેના હતા. તો આમાં થાય શું છે ક્યારેક એના પરમિશન પણ મળી જતા હોય છે. ત્યારે જો ઘણા બધા ફ્લેક્સિબિલિટી નિયમોના લીધે કે કોઈ પણ ગુનામ બી હોય તો એના જો મંજૂરી લઈને જો 1 વર્ષ 6 મહિના આ પ્રકારના પાસપોર્ટના મુદ્દત મળતા રહે છે. તો આ અમારા એક તપાસનો વિષય છે કે એના ગુના હતા તો પાસપોર્ટના વેરિફિકેશનમાં તો કંઈ ખોટી માહિતી એના ઉપયોગ તો નથી કર્યા. એના માટે હવે મુંબઈ પોલીસ સવાલ લોકોના કોન્ટેક્ટ ચાલુ છે. મુંબઈમાં છે સુરત પહેલી વખત જ્યારે એરપોર્ટ લીધું છે સુરત એરપોર્ટને પસંદ કરવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? ને આમાં દર વખતે જો અલગ અલગ એરપોર્ટો લેતા હોય છે. જનરલી શું હોય છે કે ઘણા બધા એવા હોય છે કે અલગ અલગ એજન્સીઝના રડારમાં આ પ્રકારના લોકો હોય છે जो बहुत फ्रिक्वेंटली विजिट करता હોય છે. તો એના માટે અલગ અલગ એરપોર્ટના સિલેક્ટ કરતા હોય છે આ લોકો. એક વખત બેંગ્લોર જાય તો મુંબઈ જાય તો સુરત આવે જ્યાં જ્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એના મોડસ ઓપરેન્ડી હોય છે કે બધી જગ્યાએ આ રીતે કરે કે કોઈ એને ઓળખાય નહીં જોઈએ. ના એવું નથી અને આ જ ઇન્ફોર્મેશન ઓલરેડી આપણી પાસે બી હતી અને બીજી જો કસ્ટમના પાસે હતી કે આ પ્રકારના વ્યક્તિ આવવાના છે. તો પૂરા जो अपना इंडियन जो हमारा जो इंटेलिजेंस एजेंसीज जो नेटवर्क है आ नेटवर्क में माहिती આવી પડ ગઈ હતી કે ફ્રીક્વન્ટ ફ્લાયર છે ડાઉટફુલ છે. તો એના મતલબ કરવાના હતા આ પ્રકાર તમામ માહિતી આવતા રહે છે પકડાતા પણ રહે લેકિન આ લોકો ક્યારે ક્યારે સક્સેસફુલી નીકળી પણ જતા હોય છે. સર જે રીતે આપણે જણાવ્યું કે સર ફોટોના આધારે ડિલિવરી કરે છે તો સુરતમાં ડિલિવરી કરવા માટે આવ્યો હતો કે અહીંયાથી મુંબઈ જવાનો? નહીં અહીંયાથી કોઈ વસ્તુ અહીંયા નહીં જવાના તો અહીંયા કોઈ ડિલિવરી એના નહીં હતી સુરત ખાતે. અહીંયાથી નીકળીને મુંબઈ જતા રવાના હતા જો અત્યાર સુધી આવ્યા છે અને રસ્તેમાં કોના આ ડિલિવરી કરશે આ વ્યક્તિને એના ખબર નથી. લેકિન સામેવાળાના વ્યક્તિ ખબર છે કે એના કઈ રીતે ટ્રેસ કરવા. સુરતથી મુંબઈ કઈ રીતે જવાનું? अब અત્યારે પૂછપરછનો એક ભાગ છે જો અમારે રિમાન્ડ વગેરેને બી રહેશે ભાગ છે. એના પાસે એના ત્યાંથી નીકળે છે તો પહેલે કોઓર્ડિનેટ આપી દેવામાં આવે છે કે તમે ક્યાં ઊભા રહેવાના અને કેવી રીતે ઊભા રહેવાના અને તમે કોઈ વ્યક્તિ આવશે જોઈને પછી એના કોઈ કોડિંગ હોય છે કોડ વર્ડમાં વાત કરે અને સીધા લઈને જતા રહેવાના. ત્યાં જો જ્યાંથી ડિલિવરી થાય છે જો અત્યાર સુધી પૂછપરછમાં આવે છે કે જ્યાં ડિલિવરી થાય છે એના વિથ લગેજ જો એની ફોટોગ્રાફ્સ લઈને ફોટોગ્રાફ લેવામાં આવે છે ત્યાં જ અને જો કન્સર્ન માણસ છે જો સામને જો મેઇન હેન્ડલર છે જો હેન્ડલિંગ કરે છે કે તમે એક વ્યક્તિ આવશે આ બોલશે અને બરાબર જો તમે એના વસ્તુ આપી દેવાના તમે પૈસા મળી જશે તમને. એના ખબર હોય છે આ રીતે. આ રીતે એના જો છે અહીંયા વોટ્સએપ અને બીજા એના જે જો સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ જો એપ છે અહીંયાના વ્યક્તિને મોકલી આપવામાં આવે છે કે આ વ્યક્તિ તમે અહીંયા મળશે અને બતાવીને તમે લઈ લેવાના. તો આ અમારા ફર્ધર અભી આ ભાગ છે તો વધારે અત્યારે એમાં નહીં બતાવી શકીશ લેકિન એટલા છે કે એના બસ ઊભા રહેવાના કોના આપવાના છે એના ખબર નથી રહેતી લેકિન સામે કોણ લેવા આવે એના પૂરી ખબર રહે છે કોણ લેવા આવશે. જલ્દી આ પ્રકારના લોકો ચૂંકે હેન્ડલર હોય છે કુરિયર હોય છે કે એના કામ છે કે તમે પર ટ્રીપ લઈ આવવાના એટલા પૈસા તમે મળી જશે તમે લેવા આવશે બસ એના લિંક ખતમ. પછી ફર્ધર બીજી લિંક ચાલુ થાય છે કે જો ડિલિવરી લેશે અને ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કરશે આ બીજી લિંક હોય છે જો અમારા તપાસમાં હતા. સર 28 વખત હેરાફેરી કરી ચૂક્યું છે તો તેમાં ગોલ્ડ સ્મગલિંગ કેટલી વખત કરવામાં આવી છે? આમાં
तो मैं 28 वक्त में जो हमारे पास इंफॉर्मेशन से गोल्ड लई आए छे। गोल्ड पछी जो एक एना ई सिगरेट्स ना छे, गोल्ड ना छे, मोबाइल छे, लैपटॉप छे जो मोंघा होय छे, ड्रग्स छे जो है आ प्रकारना अलग अलग जग्याओं पर अलग अलग एयरपोर्ट पर लईने आ डिलीवरी माटे डिलीवरी आपेला छे जो है। અને બીજામાં જનરલી શું થાય છે કે જैसे गोल्ड वगैरह થાય છે गोल्ड प्रतिबंधित નથી, પરંતુ કસ્ટમ ડ્યુટી ચોરી છે એમાં છે। लेकिन नार्कोटिक्स तो एकदम संपूर्णपणे जो है प्रतिबंधित છે। जो બીજા આઇટમ્સ હોય છે કે એના પેનાલ્ટી લાગે છે, પેનાલ્ટી આપીને જો પછી એને પેનાલ્ટી ભરીને જો નીકળી જાય છે। પરંતુ આમાં જો છે ડ્રગ્સ ઇઝ ટોટલી બેન્ડ, આમાં કોઈ જોવાય નથી। એના માટે બીજા વખત જો અમારે આ ઇન્વેસ્ટિગેશન 28 વખત જો છે એના લઈએ છે કઈ એરપોર્ટ ઉપર આવ્યા હતા, ક્યાં ગયા હતા, કઈ રીતે પકડાયા હતા કે નહીં, પેનાલ્ટીઝ થઈ છે કે નહીં જોઈએ, આ પ્રકાર અમારે તપાસનો એક વિષય છે। આ બાંગ્લાદેશ આમાં જેટલા બી કન્ટ્રીઝ છે આમાં થાઈલેન્ડ, ઓમાન, બાંગ્લાદેશ, દુબઈ આ બધા છે। તો બાંગ્લાદેશ કેવી રીતે ગયા, ક્યાં પહોંચ્યા, આ અમારા એક ઇમ્પોર્ટન્ટ जो है અત્યારે તપાસનો ભાગ છે। 28 વખત ઇન્ટરનેશનલ સ્મગલર જાફરને સુરત ક્રાઇમ બ્રાન્ચ, CISFની ટીમ, એરપોર્ટ ઓથોરિટી, ડુમ્મસ પોલીસ અને કસ્ટમ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો। 1 કરોડથી વધુના ગાંજા સાથે આ તમામ જે ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન કરીને આ જાફરને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। વાત કરવામાં આવે તો આ પોલીસથી બચવા માટે તે અલગ અલગ રીતે છે તે ઇન્ટરનેશનલ સ્મગલિંગ કરતો હતો। જેમ કે અગાઉની વાત કરીએ તો અગાઉ તે મોંઘા મોબાઈલ હોય, લેપટોપ હોય, ગોલ્ડ હોય અને હાઇબ્રિડ ગાંજા હોય તે પ્રમાણેની જે પોલીસથી બચવા માટે અલગ અલગ રીતે છે તે અલગ અલગ ટેકનિકોનો ઉપયોગ કરતો હતો। આ વખતે તે રમકડા, નાના બાળકોના રમકડાના જે બોક્સ આવે તેની અંદર તે હાઇબ્રિડ ગાંજા છુપાવી લાવતા સુરત એરપોર્ટ ખાતે ઉતરતાની સાથે જ આ તમામ જે ટીમો દ્વારા છે તેને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત। ભાવનગરના પત્ની અને 2 સંતાનોની હત્યા કરનાર ફોરેસ્ટ ઓફિસર આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। ભાવનગરના પત્ની અને 2 સંતાનોના હત્યા કરનાર ફોરેસ્ટ ઓફિસર આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। ભરતનગર પોલીસ મથક પીઆઈ દ્વારા આરોપી શૈલેષ ખામલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। બીજા એડિશનલ સિવિલ જજની કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવ્યો। આરોપીને કોર્ટમાં લાવવામાં આવતા સ્થાનિકોએ ફાંસી આપોના નારા લગાવ્યા। જો કે કોર્ટ દ્વારા આરોપી શૈલેષ ખાંભલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। હત્યા કેસમાં વધુ ખુલાસા તેમજ અન્ય કોઈ સામેલ છે કે કેમ તે અંગે પોલીસ રિમાન્ડ પૂર્ણ થયેલ ખુલવા પામશે। મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને દેશવ્યાપી સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે, જેમાં 8.37 કરોડ કરતાં વધુના ટર્નઓવર સાથેના એક મ્યુલ એકાઉન્ટ સાથે ગુનો નોંધવામાં આવ્યો છે। આ ખાતાનો ઉપયોગ દેશના 7 રાજ્યોમાં થયેલા સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલા નાણાં જમા અને ઉપાડવા માટે કરવામાં આવ્યો હતો। મહેસાણા જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશન દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની અંદર મ્યુલ એકાઉન્ટ્સ એટલે કે જે એકાઉન્ટ ખાલી ને ખાલી ગેરકાયદેસર રીતે આવતા રૂપિયાને પ્રોસેસ કરી અને કેશમાં ઉઠાવી લેવા માટે થઈ અને ભાડેથી યુઝ કરવામાં આવે છે। કોઈપણ પ્રકારના એમાં જે ક્રેડિટ થતું હોય, એક ડેબિટ ક્રેડિટના કોઈપણ પ્રકારના હિસાબ વગર ડાયરેક્ટ એની અંદરથી રૂપિયાના વ્યવહારો થતા હોય છે અને જે એકાઉન્ટ હોલ્ડર છે એને માસિક અથવા વાર્ષિક એક નક્કી કરેલી ભાડાની રકમ આપવામાં આવતી હોય છે અને એના એકાઉન્ટનો વપરાશ છે તે આવા ગેરકાયદેસર રીતે જે પ્રવૃત્તિઓમાંથી આવતા હોય છે નાણાં, તેની લેવડ દેવડ માટે થઈને કરવામાં આવતો હોય છે। તો આવા જે મ્યુલ એકાઉન્ટ છે તેની જે NCCRPનું જે પોર્ટલ છે એમાં કુલ
7 અલગ અલગ ગુનાઓમાં આ મ્યુલ એકાઉન્ટ યુઝ થયેલું હતું કે જેની વિગતો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી હતી અને તેના આધારે જે હિતેશ કુમાર રાવળ અને પિયુષભાઈ પટેલ જે બંને જેમાંથી હિતેશભાઈ છે તેમણે હિતેશ ટ્રેડર્સ નામની એક જે ગંજ બજાર છે ઉનાવાનું તેની અંદર એક પેઢી બનાવી અને તેના નામે ખોટું એક એકાઉન્ટ આવું ખોલાવેલું હતું અને આ એકાઉન્ટની અંદર તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કુલ 8.5 કરોડ જેટલી રકમના તેની અંદર ટ્રાન્ઝેક્શન્સ અત્યાર સુધી થયેલા છે અને કુલ 7 અલગ અલગ પ્રકારના અલગ અલગ રાજ્યની અંદર જે ગુનાઓ આચરવામાં આવેલા છે જેની અંદર ડિજિટલ અરેસ્ટના ગુનાઓ પણ છે, જેની અંદર સેક્સટોર્શન એટલે કે ન્યૂડ વિડીયો બતાવી અને લોકો પાસેથી જે બ્લેકમેલ કરી અને નાણાં પડાવવામાં આવતા હોય છે તેવી પ્રવૃત્તિઓના સાયબર ફ્રોડના રૂપિયા પણ એની અંદર આ એકાઉન્ટમાંથી પ્રોસેસ કરવામાં આવેલા હતા. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અને અત્યારે હિતેશભાઈ અને પિયુષભાઈની અટકાયત કરેલી છે અને ગુનાનું આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલું છે. આ જે મ્યુલ એકાઉન્ટ ઓપન કરતા હોય છે તેની અંદર જનરલી ધ્યાનમાં એવું આવેલું છે કે કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય, રૂપિયાની જરૂરિયાતવાળી વ્યક્તિ હોય તેનો ઉપયોગ કરી અને તેના નામે તેના ડોક્યુમેન્ટ્સ મેળવી અને અમુક એવી બેંક્સ કે જેમાં KYCના એટલા સ્ટ્રોંગ પ્રોવિઝન્સ નથી તો ત્યાં ઝડપથી બેંક એકાઉન્ટ ઓપન થઈ જતું હોય તો એવી બેંકની અંદર બેંક એકાઉન્ટ ઓપન કરવામાં આવે છે અને તેને ખૂબ નાની રકમ એને આપવામાં આવે છે અને એની લાલચમાં આવી અને જે વ્યક્તિ છે પોતાના ડોક્યુમેન્ટ્સ આપે છે અને બેંક એકાઉન્ટ ખોલાવી અને અન્ય વ્યક્તિને વાપરવા માટે આવે છે. પરંતુ આ એકાઉન્ટનો ઉપયોગ એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થતો હોય છે. ઘણી વખત સાયબર ફ્રોડના જે પેમેન્ટ્સ છે એને પ્રોસેસ કરવા માટે થતો હોય છે. ગેમિંગ કંપનીઓ જે હવાલાના રૂપિયા બહાર મોકલતા હોય છે એના પ્રોસેસ માટે આ એકાઉન્ટના ઉપયોગ થતા હોય છે. ઘણા કિસ્સાની અંદર ટેરરિઝમ માટે જે નાણાં વાપરવામાં આવતા હોય છે તેની માટે થઈને પણ આ એકાઉન્ટના ઉપયોગ થવાની શક્યતાઓ રહેલી છે. તો ખાસ કરી અને જનતાને એ જણાવવાનું છે કે આવા પોતાના એકાઉન્ટનો ઉપયોગ અન્ય વ્યક્તિને નાની અમાઉન્ટ માટે થઈ અને લાલચમાં આવીને કરવા ન દેવો જોઈએ. કાયદેસરનો જ્યારે બી પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે જે તે એકાઉન્ટ હોલ્ડર છે તેની જવાબદારી ગણાય છે અને તેને એની સજા ભોગવવી પડે છે. તે પોતે આ જવાબદારીમાંથી છટકી શકતો નથી. આવી બેંકો જે આવા ખાતા ખોલવા માટે પ્રોત્સાહન આપે તેના સામે શું કાર્યવાહી થઈ શકે? બેંકના જે કર્મચારીઓ છે તે કાયદાની કોઈ છટકબારીનો ઉપયોગ કરીને આ રીતે બેંક એકાઉન્ટ્સ ખોલે છે કે એની પાછળ તેઓ પણ આમાંથી કોઈ બેનિફિટ મેળવે છે તે બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છે. જો કોઈનું એવું ચોક્કસ ઇન્વોલ્વમેન્ટ ધ્યાન પર આવશે કે તેઓએ કોઈ બેનિફિટ નાણાકીય લઈ અને આવા એકાઉન્ટ ખોલાવડાવ્યા છે તો ચોક્કસપણે તેઓને પણ સહ આરોપી તરીકે ગુનામાં દાખલ કરવામાં આવશે. સુરતના અઠવા વિસ્તારની ઘટના સામે આવી છે જેમાં 23 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મરણ જનાર યુવકના આગામી માર્ચ મહિનામાં લગ્ન હતા. અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 23 વર્ષીય યુવકે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. वाजिद अली। क्या घटना हुई थी और कब की और कहाँ की घटना है? ये 1 बजे की घटना है। लंच करने आया था साइड पर से और चौक बाजार नानपुरा का वो मकईपुर के पास घटना है। क्या हुआ था? कुछ नहीं, ऐसे अपने गर्लफ्रेंड से बात कर रहा था। फिर उसके बाद में अपना इसका नाम क्या है? आबिद अली। उम्र कितनी है? 24। किससे बात करता था? लड़की से। और फिर शादी कब होने वाली थी? मार्च में। यूपी के बिहार के? यूपी। क्या लगता है कि में झगड़ा है जैसा कुछ हुआ है, आपको क्या लगता है? झगड़ा उगड़ा हुआ होगा। कुछ बोला था आपको? नहीं, मुझे नहीं कुछ बोला इस मैटर में। भाई क्या काम करते थे? क्रेन चलाता था। कितने साल से यहाँ? 3 साल। मेट्रो में? मेट्रो में। आपका कौन लगता है? सगा भाई लगता है? सगा भाई। कितने भाई होते थे? 3 भाई। बहन? 2। पापा क्या काम करते हैं? खेती किसानी करते हैं। आपका नाम? प्रसाद। क्या घटना हुई थी और कहाँ की घटना? घटना इधर ही क्या हुआ था, मैं इधर पूना में था, उधर से सुन के अभी आया भाई। 1 बजे का बात है। क्या घटना बनी थी?
यही आपस में जो जहाँ शादी लगा था आपस में बातचीत हो रहा था, कुछ लफड़ा हुआ होगा। शादी कब होने वाले थे? यही मार्च में। क्या नाम है मरने वाले का? आबिद अली। इसकी उम्र 24 साल। क्या काम करता था सूरत? करेंट चला रहा। किसकी? इधर ही मैं मेट्रो में। मेट्रो में कितने सालों से काम करता है? आज 3-4 साल से काम कर रहा हूँ। यूपी के बिहार? यूपी के। इसके माँ बाप क्या काम करते हैं? भैया वही घर पे किसानी। आप इनके कौन लगते हो? मैं गांव का दोस्त हूँ। તો આ હતા અત્યાર સુધીના ટોપ ન્યૂઝ, નવા ન્યૂઝ, નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.